દિલીપભાઈ, જે જગ્યાએ કોઈ કોમન પબ્લિક જઈ નથી શકતી, અહીંયા તમે જે પણ પડીકા આપો એ પબ્લિક લઈ લે. તમે બેઝિકલી જાણતા જ નથી સર ક્રિકની પરિસ્થિતિ. તમે કેટલા જણા ગયા છે ત્યાંથી 30 કિલોમીટર દૂર? તો પહેલો પોઈન્ટ તમારો પડે છે નારાયણ સરોવરની બાજુમાં કોટેશ્વર. કોટેશ્વરમાં બીએસએફ ની આખી ચોકી ત્યાં છે. ત્યાં 3 તમારી ફ્લોટિંગ બીઓપીસ છે જે સર ક્રિકની અંદર વિજિલન્સ કરતી હોય. 10 નોટિકલ માઇલમાં તમારી મરીન પોલીસ છે. પછી તમારી 15 નોટિકલ માઇલ સુધી કોસ્ટગાર્ડ છે. પછી નેવી છે. હવે આ આખી 3 રિંગ સિક્યોરિટીની ત્યાં ફરે છે. તમે જડબાતો જવાબ આપી રહ્યા છો કે ભાઈ ડેવલપમેન્ટ કરે. હવે આની અંદર આખી કહાની બીજી છે જે મને લાગે છે નોર્મલી આપણે વોર એંગલથી અલગ થઈને જુઓ તો એક ઓર્ગેનાઇઝેશન છે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્વેન્શન ઓફ નેચર. એ 1948 ની અંદર સ્વિટ્ઝરલેન્ડમાં એ ફોર્મ થઈ હતી. એ આખી દુનિયામાં 1400 એના મેમ્બરો છે, એનજીઓ, જે લોકોનું કામ છે કે બોર્ડર એરિયાની અંદર આવા સરક્રીક જેવા એરિયા કે કિનારા જ્યાં ખવાતા હોય ત્યાં એ લોકો ચેરિયા, જેને મેનગ્રોવ્સ આપણે કહીએ છીએ, એ મેનગ્રોવ્સ નો ઉછાળ કરવા માટેની એ લોકોની જવાબદારી. હવે આ તમે પરિસ્થિતિ જુઓ તો 30 નોટિકલ માઇલ તમારે આ બાજુ કોટેશ્વર થાય છે અને ઓલી બાજુ નજીકમાં નજીક કેટી બંદર જે લોકોનો છે એ 96 કિલોમીટર થાય છે.